દીપોત્સવ સ્પેશિયલ મની મેનેજરમાં હું પ્રીતિ દલાલ તમારું સ્વાગત કરું છું. તો આજે આ ખાસ એપિસોડમાં આપણે વાત કરીશું કે વીતેલા સંવતમાં ડેટ અને અન્ય ઇન્વેસ્ટમેન્ટ્સ ક્લાસ માટે કેવું રહ્યું અને હવે અહીંયા આગળની રણનીતિ કેવી રીતે હોવી જોઈએ તે અંગે આજે આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ટ્રાન્સેટ કેપિટલના ડિરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ કાર્તિક ઝવેરી અને ક્રેડન્સ વેલ્થ એડવાઇઝર્સના ફાઉન્ડર અને CEO કીર્તન શાહ. આપ બંનેનું ઘણું સ્વાગત છે આજે દિવાળી સ્પેશિયલમાં અને પ્લસ સ્ટુડિયોમાં. ઘણું સ્વાગત છે આજના શોમાં અને ઓફકોર્સ હેપી દિવાળી, હેપી ન્યૂ યર. પણ અત્યારે આજે આપણે જે વાત કરવાના છે કે જ્યારે આપણે લાસ્ટ વર્ષનું કે જે લાસ્ટ સંવત હતું એમાં કેવી રીતનું પરફોર્મન્સ રહ્યું છે અધર દેન ઇક્વિટી એન્ડ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ, બિકોઝ મેં એ અલગ પ્રીવિયસ શોમાં કવર કર્યું છે. કાર્તિકભાઈ, ફર્સ્ટ ઓફ ઓલ ઓવર ધ ક્લાસ તમે કઈ રીતનું રિટર્ન વાઇઝ કે પરફોર્મન્સ વાઇઝ જુઓ છો લાસ્ટ યરમાં કે કયા ક્લાસીસે એક સારું રિટર્ન આપ્યું છે કે સ્ટેબલ રિટર્ન આપ્યા છે? પ્રીતિ અને બધા દર્શકોને પણ હેપી દિવાળી, હેપી ન્યૂ યર અને સિઝન્સની શુભેચ્છા. લાસ્ટ યર બહુ એક ઇન્ટરેસ્ટિંગ ટાઈપનું વર્ષ હતું. આપણે જો યાદ હોય લોકોને તો લગભગ ઓક્ટોબરની 21ની આજુબાજુ આપણે માર્કેટમાં પણ એક ટોપ કરેલું અને ત્યારથી પછી લગભગ ઇટ્સ બીન અ સાઇડવેઝ ટુ ડાઉનવર્ડ મૂવમેન્ટ યુ સી. પણ બહુ ઇન્ટરેસ્ટિંગ વર્ષ એ રીતે એક થયેલું કે જ્યારે માર્કેટ આપણે જોયું કે સેમ ટુ સેમ લેવલ છે કે લગભગ સાઇડવેઝ છે, પણ એની નીચે ઘણી બધી નવી કંપનીઝ આવી, ઘણી બધી નવી ઓપોર્ચ્યુનિટીઝ આવી, ઘણા બધા સેક્ટર્સમાં ઘણા બધા સ્ટોક્સ બહુ સરસ રીતે એના પોર્ટફોલિયો કરી ગયા. કેટલા બધા અલગ અલગ ટાઈપના દિવાળી રેકમેન્ડેશન્સ પણ હું જોતો હતો અને એમાંથી ઘણા બધા સ્ટોક્સે ઘણું સારું કર્યું છે. એટલે ઇક્વિટી માર્કેટ્સ આઈ વુડ સે ન્યુટ્રલ પરફોર્મન્સ જેવું હતું. ફિક્સ્ડ ઇન્કમમાં અનફોર્ચ્યુનેટલી બહુ કંઈ ખાસ થયું નહીં, કારણ કે ફિક્સ્ડ ઇન્કમમાં જેમ જેમ રેટ દરો વધતા ગયા એમ લોકોના યીલ્ડ્સ ઓછા થતા ગયા. સો દેટ વોઝ વન પ્રોબ્લેમ. ફિક્સ્ડ ડિપોઝિટર્સને જે લોકોને ફિક્સ્ડ ઇન્કમની જે ઇન્વેસ્ટમેન્ટ કરવું હતું એ લોકો માટે રિટર્ન ઓછા થતા રહ્યા. પણ નાવ આઈ કેન સી દેટ ઇઝ ચેન્જિંગ અગેન, કારણ કે પહેલાં શું થાય કે જેવો ઇન્ટરેસ્ટ રેટ્સ ઉપર જાય એટલે તમારી લોન મોંઘી થઈ જાય, તમારા એક્ઝિસ્ટિંગ ઇન્વેસ્ટમેન્ટ્સમાં તમને નુકસાન થાય. પણ જે તમે હવે નવા ઇન્વેસ્ટમેન્ટ્સ કરવાનું ચાલુ કરશો તો તમને હવે થોડું બેટર સિચ્યુએશન મળશે. રિયલ એસ્ટેટ વોઝ લગભગ ઓકે. ગોલ્ડ છેલ્લા 6 મહિનામાં ડોલર ટર્મ્સમાં ઘણું બધું કરેક્ટ થઈ ગયું છે, એટલે એમાં પણ એક ઇન્ટરેસ્ટિંગ ઓપોર્ચ્યુનિટી થોડી ઘણી મને દેખાઈ રહી છે. અને બાકી જીઓપોલિટિકલી ઘણું બધું દુનિયામાં થઈ રહ્યું હતું, યુક્રેનથી ભલે એટલી બધી વસ્તુઓ થઈ છે અને લોકોને અને કંપનીઝને અને ક્ષેત્રોને એટલા બધા ફાયદા પણ થયા છે અને ઘણા એવા ક્ષેત્રો છે કે જ્યાં નુકસાન પણ થયું છે. કાર્તિકભાઈ અને કીર્તન, આપણે એટલું બધું કોવિડની દરમિયાન જોયું છે કે હવે નેગેટિવ ન્યૂઝ પર આપણે બહુ ધ્યાન નથી આપતા. આઈ થિંક આપણા માર્કેટ્સ પણ એવું જ કરી રહ્યા છે કે ઓફકોર્સ એક રિએક્શન આવે છે પણ પછી વોરનું જે થવાનું એ થાય. ઓફકોર્સ એ ચાલે છે એટલે આપણે થોડી અસર તો થાય જ છે, પણ કોરિયાને જ્યાં મિસાઇલ છોડવું એ છોડે, આપણામાં પડ્યા છે અત્યારે ને એ એટીટ્યૂડ રાખવું બી જોઈએ. પણ કીર્તન, જો ગ્લોબલ સિચ્યુએશનની જ્યારે વાત કરીએ છીએ ત્યારે આપણે બેટર પોઝિશન પર છે અને આપણે રહ્યા છે આટલા વખત સુધી, પણ ત્યાંની જેવી ઇફેક્ટ છે આપણા માર્કેટ્સ પર કઈ ને કઈ રીતે તો પડતી જ હોય છે. લાઈક ડીકપલિંગની આપણે ઘણી બધી વાત કરીએ છીએ પણ એટલું બી ડીકપલ નથી થઈ જવાતું. જેવી રીતે હસબન્ડ એન્ડ વાઈફમાં ઝઘડો થાય છે પણ આપણે એટલું ડીકપલ નથી થઈ જવાતું. તમે કઈ રીતે જુઓ છો આપણા માર્કેટ્સનું પરફોર્મન્સ લાસ્ટ યરમાં અને જે ગ્લોબલ સિચ્યુએશન છે એની ઇફેક્ટ કયા સેક્ટર કે કયા ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પર વધારે પડી છે લાસ્ટ આપણે જો હિસ્ટ્રીમાં જઈએ તો? ઓફકોર્સ આપણા માર્કેટ્સે બહુ સારું પરફોર્મ કર્યું છે ગ્લોબલી માર્કેટ્સ કરતાં, નોટ જસ્ટ એક્વિટીમાં પણ અને કરન્સીઝમાં પણ. તો આજે રૂપીનું ડેપ્રિસિએશન બહુ ઓછું છે વર્સિસ તમે કોઈ પણ મચ્યોર્ડ કે ડેવલપ ઇકોનોમી લઈ લો. હવે જેવી રીતે તમે કીધું આપણા મેક્રોઝ આર ફાર બેટર દેન ગ્લોબલ મેક્રોઝ, રાઈટ? કારણ કે તમે યુએસ જોઈ લો, એ લોકો 2% ઇન્ફ્લેશન ટાર્ગેટ કરવાની ટ્રાય કરે જ પણ એ લોકોનું એકચ્યુઅલ ઇન્ફ્લેશન 9% છે. તમે યુકે કે યુરોઝોન જોઈ લો, 2% ઇન્ફ્લેશન ટાર્ગેટ કરવાની ટ્રાય કરે છે પણ એ લોકોનું ઇન્ફ્લેશન 9.5, 10.5% છે. એની સામે આપણું અપર રેન્જ 6% છે અને આપણું ઇન્ફ્લેશન 7% છે. તો આપણા મેક્રોઝ હેવ પ્લેડ આઉટ રિયલી વેલ. પણ આ ડીકપલિંગ કેટલું લાંબુ રહેશે મને એમ નથી લાગતું કે આપણે ગ્લોબલ માર્કેટ્સથી કમ્પ્લીટલી ડીકપલ થઈ શકીએ. એક સિમ્પલ ડેટા પોઈન્ટ, તમે ખાલી આપણું કરંટ જીડીપી જોઈ લો તો આપણા જીડીપીનું ક્લોઝ ટુ 21% ઇમ્પેક્ટ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ્સની વજહથી છે, રાઈટ? તો ડીકપલ આપણે બહુ
લાંબા ટાઈમ માટે નહીં રહી શકીએ. ડેફિનેટલી આપણે આઉટ પરફોર્મ કરશું કારણ કે આપણા મેક્રોઝ બહુ સુપિરિયર છે બીજી બધી ઇકોનોમીઝ કરતાં, પણ કમ્પ્લીટલી ડીકપલ થવું થોડું ડિફિકલ્ટ છે ઇન માય ઓપિનિયન. હવે તમે લાસ્ટ યરની વાત કરશો અને સ્પેસિફિકલી ફિક્સ્ડ ઇન્કમ પર, જેવી રીતે કાર્તિકભાઈએ પણ કીધું કે જ્યારે પણ ઇન્ફ્લેશન આટલું અગ્રેસિવલી ઉપર જાય છે તો ગ્લોબલી તમારી પાસે બહુ વધારે ઓપ્શન નથી, કારણ કે ઇન્ફ્લેશન બે વસ્તુની વજહથી થતું હતું, ડિમાન્ડ અને સપ્લાય, રાઈટ. હવે તમે એટલા બધા પૈસા આપી દેતા હતા માર્કેટમાં, ઇન્ટરેસ્ટ રેટ્સ એટલું ઓછું કરી નાખેલું કે ડિમાન્ડ કેટલી વધી ગયેલી. તો હવે તમે જોવો છો ગ્લોબલી ઇન્ટરેસ્ટ રેટ્સ વધ્યા લાસ્ટ આખું યર, અને જ્યારે પણ ઇન્ટરેસ્ટ રેટ્સ વધે ત્યારે યુ વુડ સી બોન્ડ માર્કેટ્સ ફોલિંગ, કારણ કે એ લોકોમાં ઇન્વર્સ કોરિલેશન છે. એટલે લાસ્ટ યર ફિક્સ્ડ ઇન્કમમાં જેવી રીતે કાર્તિકભાઈએ પણ કીધું બહુ એક્ટિવિટી નથી થઈ. ઇનફેક્ટ તમે જેટલું લાંબા ડ્યુરેશનવાળા ફંડ્સમાં કે ફિક્સ્ડ ઇન્કમમાં પૈસા લગાડેલા એમાં રિટર્ન્સ ઓલમોસ્ટ ક્લોઝ ટુ ઝીરો આવ્યા છે. તમે રિટર્ન્સ ખાલી લિક્વિડ ફંડ્સ જેવા ફંડમાં થોડા ફંડ્સમાં બનાવ્યું છે, રાઈટ. તો ફર્સ્ટ મારા હિસાબે તમે લાસ્ટ યરની વાત કરો તો જે હિસાબે ઇન્ટરેસ્ટ રેટ્સ વધ્યા એની વજહથી બધા એસેટ્સ પર ફરક પડ્યો છે, પણ ઓપોર્ચ્યુનિટી પ્રોબેબલી હવે છે, રાઈટ. કારણ કે નોટ ઓનલી મને એમ લાગે છે કે ઇન્ટરેસ્ટ રેટ્સના બહુ ટોપિંગ આઉટ પોઝિશનમાં આપણે ઓલરેડી છે, તો અહીંયાથી મને નથી લાગતું બહુ ઇન્ટરેસ્ટ રેટ્સ અહીંયાથી બહુ ઉપર જશે. અને જ્યારે ઇન્ટરેસ્ટ રેટ્સ ઓલમોસ્ટ ટોપ આઉટ થવાના ઓલા ઉપર છે, આઈ થિંક આ ત્રણેય એસેટ ક્લાસમાં ગોલ્ડ, ફિક્સ્ડ ઇન્કમ અને ઇક્વિટીમાં આ વર્ષે સારી ઓપોર્ચ્યુનિટી દેખાવા મળશે. તો કાર્તિકભાઈ, જેમ આપણે જોયું કે લાસ્ટ યર તો ઇક્વિટી, લાસ્ટ યર નહીં 2 વર્ષથી ઇક્વિટી, કારણ કે ત્યાં આખું કોન્સન્ટ્રેશન હતું. અને હું મારા આગલા શોમાં જ વાત કરતી હતી કે જો આપણે ટીવી ચાલુ કરીએ તો જો લાઈવ હતું એ ખાલી માર્કેટ્સ હતા. આપણે પ્રોગ્રામ્સ બી રેપિટેટિવ હતા ઘણા બધા આપણે જોઈએ, કારણ કે કશું બધું સ્ટેન્ડ સ્ટીલ આવી ગયું હતું. હવે આગળ જતાં જ્યારે આપણે ડેટની વાત કરી રહ્યા છીએ, કારણ કે ઘણા બધા ક્લાસીસ હોય છે કે જે ડેટ પ્રિફર કરતા હોય છે, લાઈક સિનિયર સિટીઝન હોય કે જેને બહુ રિસ્ક ન લેવું હોય, એ લોકો ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ પ્રિફર કરતા હોય છે. હવે જે રીતે કીર્તને કહ્યું કે જે રીતે સિનારીઓ ચેન્જ થઈ રહ્યો છે કે હવે આપણે જોવું જોઈએ કે ઇક્વિટી કરતાં આપણે જે થીમ, આપણો જે રૂલ્સ પણ હોય છે કે બધું બેલેન્સ તમારું ઇક્વિટી અને ડેટમાં રોકાણ કરવું જોઈએ. ઇન્ટરેસ્ટ રેટ્સ વધી રહ્યા છે, સાથે ઇન્ફ્લેશન પણ વધી રહ્યું છે, તો આ કોમ્બેટ કરવા કઈ રીતના આપણે ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સનો યુઝ કરવો જોઈએ. પાસ્ટમાં આપણે જોઈએ તો ગોલ્ડ હોય, રિયાલ્ટી હોય, ફિક્સ ઇન્કમ હોય, ત્યાં બધાને એક કન્સ્ટ્રેન રિટર્ન્સ મળ્યા છે. હવે કઈ રીતનું સિચ્યુએશન જુઓ છો અને એ જે રોકાણ જેના હોય એ લોકોએ આગળ કઈ રીતે વધવાનું છે? અત્યારની જે સિચ્યુએશન છે ને, જે પરિસ્થિતિ છે, એમાં એક વસ્તુ સમજવી બહુ જરૂરી છે કે જે ઇન્ફ્લેશન થયું છે એ ઇન્ફ્લેશન લગભગ યુએસએને કારણે થયું, કારણ કે એ લોકોએ છેલ્લા 2 વર્ષમાં એટલી બધી નોટ છાપેલી કે ઓલમોસ્ટ $20 ટ્રિલિયન જેટલું, અને એ બધું આખા વર્લ્ડમાં સ્પ્રિંકલ થઈ ગયું. એટલે જ્યાં વધારે પૈસા આવી જાય, સપ્લાય વધી જાય, તો નેચરલી ત્યાં વ્યાજ દરો પણ વધવા માંડે, અને એને કંટ્રોલ કરવા માટે ફેડરલ બેન્ક્સ વર્લ્ડ વાઇડ, અને આરબીઆઈ છે, ફેડરલ બેન્ક છે, બેંક ઓફ ઇંગ્લેન્ડ છે, બધા લોકો રેટ ઊંચા કરશે ટુ સક ઇટ આઉટ. આ વસ્તુ થશે અને લોકો એક્સપેક્ટ કરે છે એનાથી જલ્દી થઈ જશે. એટલે અકોર્ડિંગ ટુ મી ઇન્ફ્લેશન જલ્દી સ્ટેબિલાઇઝ થઈ જશે ને પછી ટેપર ઓફ થવા માંડશે. ધીસ ઇઝ વન વ્યૂ. અને આવી પરિસ્થિતિમાં ફિક્સ્ડ ઇન્કમમાં અત્યારે તમારા માટે મારા હિસાબે આગલા 10 થી 20 વર્ષ માટે એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી દેખાય છે મને. એનું કારણ શું છે કે સડનલી જે ઇન્ટરેસ્ટ રેટ્સ હતા એ તો વધ્યા છે, અને એને કારણે જે ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ્સ છે આપણી પાસે, આજની તારીખમાં તમે લોંગ ટર્મ કોન્ટ્રાક્ટ્સ જુઓ, એન્યુઇટી કોન્ટ્રાક્ટ્સ જુઓ, લોંગ ટર્મ ટ્રેડિશનલ સેવિંગ્સ પોલિસીઝ જોશો તો ત્યાં પણ બધાનું yield's જે લગભગ 5-5.5 હતું એનું yield લગભગ 7 સુધી આવી ગયું છે. NBFCsના નંબર્સ તમે જોશો તો NBFCમાં લગભગ 7.5, 8, 8.5, 8.25 સુધી છપાઈ ગયા છે. એટલે મીન્સ એટલા વ્યાજ દરો મળે છે અત્યારે. સ્ટેટ ગવર્મેન્ટ બોન્ડ્સ, પરપેચ્યુઅલ બોન્ડમાં તો હજી ઇલિક્વિડિટી છે, પણ સ્ટેટ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટના ગેરંટીડ બોન્ડ્સ, એ બધા બોન્ડ્સમાં પણ તમને આજની તારીખમાં લગભગ 9 થી 9.5% રિટર્ન્સ મળવાનું ચાલુ થઈ ગયું છે. એટલે જો તમે 10 વર્ષનું ટાઈમ ફ્રેમ લેતા હોય, તમે આજે સિનિયર સિટીઝન હોય તો સમજો 5 થી 10 વર્ષનું તમે ટાઈમ ફ્રેમ લ્યો તો તમે લોક કરી શકો છો આ બધા રેટ્સ, રાઈટ. તમે તમારી મિડલ એજમાં હશો અને તમારે સપ્લિમેન્ટરી ઇન્કમ જોઈએ છે કે તમારે ડેટ પોર્શનનો એક પોર્ટફોલિયો બનાવો છે, તો તમને બહુ જ કમ્ફર્ટેબલી 7 ને 8% રિટર્ન્સ અત્યારે મળી શકે છે.
સી ધ ઇન્ટરેસ્ટિંગ થિંગ ઇઝ કે આ વસ્તુ 3 થી 6 મહિના સુધી ચાલશે પછી જેવા વ્યાજ દરો પાછા ડ્રોપ થવા માંડશે સ્ટેબિલિટી આવશે તો અત્યારે ભલે 20 દેશ અલગ અલગ વર્લ્ડના વોર ઉપર છે ખાલી આપણે રશિયા અને યુક્રેન દેખાય છે પણ અડધાથી વધારે આફ્રિકામાં ડિસ્ટર્બન્સ ચાલે છે ઈરાનમાં છે સિરિયામાં છે આઈ મીન જીઓ પોલિટિકલી બહુ અનસર્ટન છે પણ આ બધું જેવું સ્ટેબિલાઇઝ થઈ જશે આગલા 6-1 મહિનામાં અને મેઇનલી બિકોઝ ઓફ યુએસ ડોલર એ સ્ટેબિલાઇઝ થશે આ બધું સ્ટેબિલાઇઝ થવા માંડશે તો આ વ્યાજદરો નીચે જશે તમારી ઓપોર્ચ્યુનિટી ચૂકી જશો એટલે અત્યારે યુ મસ્ટ લોક ઇન ધીઝ પ્રોડક્ટ્સ કારણ કે બધા જ પ્રોડક્ટ્સમાં તમને 10 થી 20 વર્ષની વિઝિબિલિટી છે અને ખાસ કરીને ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ્સમાં પણ તમને 10 થી 20 વર્ષની ઇઝીલી વિઝિબિલિટી મળે છે એટલે તમે એ બધા જો બ્લોક કરી નાખો તો તમને બહુ સરસ ફિક્સ્ડ ઇન્કમની સ્ટ્રેટેજી બની જશે પછી આવું ફરીથી આવશે નહીં પછી આપણે નેક્સ્ટ સ્ટોપ જશું સીધા 3-4% સુધી એટલે મીન્સ ઓવર 10-15 વર્ષનો ટાઈમ ફ્રેમ જુઓ તો આપણા પણ વ્યાજ દરો નીચે જતા રહેશે ઇટ્સ અ ગોલ્ડન ડેકેડ ફોર અસ એટલે ઇન્ડિયામાં જેટલી બધી અત્યારે જીડીપી વધે છે જેટલું ગ્રોથ થાય છે વર્લ્ડમાં ગ્રોથ નથી ઇન્ડિયામાં ગ્રોથ છે એટલે ઓટોમેટિકલી ઇન્ડિયાનો પૈસો સસ્તો થતો જશે અને આ જે મોટા રેટ છે એ તમને ફરીથી એટલે જ આપણે કહીએ છીએ કે ઇન્ડિયા એક સ્વીટ સ્પોટ પર છે પણ આપણે એડવાન્ટેજ લેવાનો છે કારણ કે આપણે આપણો પોર્ટફોલિયો વધારવાનો છે અને આપણા દર્શકોનો પોર્ટફોલિયો વધારવાનો છે તો કીર્તન ઇન્ટરેસ્ટ રેટ હમણાં થોડો વખત પડશે તો એની અસર તમે કઈ રીતે જોઈ રહ્યા છો કે ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પર પડશે અને જેમ કાર્તિકભાઈએ કહ્યું કે આપણે આ સિચ્યુએશનનો એડવાન્ટેજ લેવાનો છે અને મે બી આ સિચ્યુએશન મે બી થોડા શોર્ટ ટર્મ માટે જ રહે કન્સિડરિંગ ઇન્ડિયા આટલું પાવરફુલ અત્યારે જંકચર પર છે કઈ રીતનું આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું રહેશે કયા પ્રોડક્ટ્સ તમે ચૂઝ કરશો અને કેટલી હિસ્ટ્રી તમે જોશો એ પ્રોડક્ટ્સ ચૂઝ કરતી વખતે તો સૌથી પહેલાં જેવી રીતે મેં લાસ્ટ ક્વેશ્ચનમાં પણ કીધું મને નથી લાગતું ઇન્ડિયામાં ઇન્ટરેસ્ટ રેટ્સ અહીંયાથી બહુ ઉપર જશે એટલે આપણે ભલે ગ્લોબલી ઇન્ટરેસ્ટ રેટ વધે છે ને કદાચ વધ્યા રાખશે આપણે પ્રોબેબલી હજી 1 કે 2 રેટ હાઇક આજે દેખાય છે કે એના કરતાં વધારે પ્રોબેબલી ના થવું જોઈએ હવે જ્યારે રેટ હાઇક્સ ટોપ આઉટ થઈ જશે જ્યારે રેટ હાઇક્સ ટોપ આઉટ થઈ જશે અને પ્રોબેબલી તમે એકદમ ટોપ પર છો તો ટ્રેડેડ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં પણ તમને ઘણો બધો ફાયદો થશે જેવી રીતે કાર્તિકભાઈએ હમણાં આપણને કીધું જે પ્રોડક્ટ્સ એ બધા પ્રોડક્ટ્સમાં તમે એક યીલ્ડ લોક કરો છો પણ હવે લેટ્સ સે તમે મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઇન્વેસ્ટ કરો છો કે મ્યુચ્યુઅલ ફંડ્સ જેવા પ્રોડક્ટમાં ઇન્વેસ્ટ કરો છો જે માર્કેટ લિંક છે એમાં પણ ઘણી બધી ઓપોર્ચ્યુનિટી મળી શકશે કારણ કે ઇન્ટરેસ્ટ રેટ્સ મારા હિસાબે ટોપ આઉટ થાય તો લેટ્સ સે ફોર એક્ઝામ્પલ મ્યુચ્યુઅલ ફંડમાં ડેટ સાઇડ પર 16 અલગ અલગ કેટેગરી છે હવે એ 16 કેટેગરીઝમાંથી 3-4 એવી કેટેગરીઝ છે જેવી રીતે 10 યર કોન્સ્ટન્ટ મેચ્યોરિટી ગિલ્ટ કે લોંગ ડ્યુરેશન ફંડ્સ કે મીડિયમ ડ્યુરેશન ફંડ્સ આ બધા ફંડમાં અગર તમે આજે 3 થી 5 વર્ષના વ્યૂથી આવો તો નોટ ઓન્લી તમને એક હાયર યીલ્ડ મળશે આજે પણ જ્યારે ઇન્ટરેસ્ટ રેટ સ્ટોપ આઉટ થઈને પડવા લાગશે અને યીલ્ડ્સ નીચે આવવા લાગશે તો આમાં કેપિટલ ગેઇન્સ પણ મળશે તો મને લાગે છે કે આ 3-4 કેટેગરીમાં મ્યુચ્યુઅલ ફંડમાં ડેફિનેટલી તમારે જોવું જોઈએ અગર તમે પૈસા રોકી શકો છો પણ આ અનલાઇક બોન્ડ્સની જેમ ફિક્સ રિટર્ન નથી એટલે તમારે અહીંયા 3 થી 5 વર્ષના વ્યૂ સાથે આવવું પડશે વન અને સેકન્ડ મને એમ લાગે છે કે તમને એફડીનું રિપ્લેસમેન્ટ જોતું હોય પણ ટેક્સ ઓછું પે કરવું છે તો આ રાઇટ ટાઈમ છે કે ટાર્ગેટ મેચ્યોરિટી ફંડ્સ કરીને જે ફંડ્સ આવે છે મ્યુચ્યુઅલ ફંડ કેટેગરીમાં તમે એમાં પણ પૈસા લોક કરી શકો છો તો એમાં લાર્જલી તમને વિઝિબિલિટી છે કે આ 3 વર્ષ પછી આ ફંડ મચ્યોર થવાનું છે ને આજે 7.5% આપે છે તો મને ક્લોઝ ટુ 7.5% જેવું તો મળી જશે તો મને એમ લાગે છે ફિક્સ્ડ ઇન્કમમાં અગર તમે કાર્તિકભાઈએ જે કીધું એના અલાવા સોલ્યુશન્સ ગોતો છો મ્યુચ્યુઅલ ફંડ સ્પેસમાં તો આ બે વસ્તુ પર ડેફિનેટલી તમારે ધ્યાન દેવું જોઈએ જે 3-4 કેટેગરીના મ્યુચ્યુઅલ ફંડ્સ કીધા અને ટાર્ગેટ મેચ્યોરિટી ફંડ્સ આઈ થિંક આ બે વસ્તુ બહુ સારું 3 થી 5 વર્ષના વ્યૂથી મને એમ લાગે છે કે એક સારું ઓપોર્ચ્યુનિટી દેખાય છે ઓકે તો ઓફકોર્સ ડેટ ફંડ્સ અને કઈ રીતનું કોમ્બિનેશન પણ આપણે યુઝ કરવાનું છે એની પણ આપણે વાત કરી જેથી આપણા ઇક્વિટીમાં ઓફકોર્સ આપણે રિટર્ન્સ મેળવી શકીએ પણ એક ડેટમાં પણ એક સ્ટેબિલિટી હવે આપણે આવતા જોઈ રહ્યા છે તો ત્યાં પણ આપણું એક એક્સપોઝર હવે ધીરે ધીરે વધારવું જોઈએ આપણે આ ચર્ચાને ચાલુ રાખીશું પણ એક બ્રેકનો સમય થઈ ગયો છે તો એક બ્રેક લઈશ પાછા ફરી જોડાયેલા છે
બ્રેક પછી આપનું સ્વાગત છે ને અત્યારે આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ કે આપણા ઇન્વેસ્ટમેન્ટ્સ અધર દેન ઇક્વિટીમાં કઈ રીતે આપણે ફેર થયા છે લાસ્ટ યરમાં અને હવે આગળની રણનીતિ શું વાપરવાની છે, કઈ રીતના ચેન્જીસ કરવાના છે અને જે ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરવા માંગે છે કે રિયાલિટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગે છે, શું આગળ જોઈને ચાલવું જોઈએ, ફિક્સ ઇન્કમ જેને જોઈતું હોય એમણે શું કરવું જોઈએ. તો કાર્તિકભાઈ, રિયાલિટી એક એવો સેક્ટર છે કે જેને એક આપણે ઘણા બધાએ લાસ્ટ 2 વર્ષમાં મોટા ઘરમાં ગયા, જેની પાસે અસેટ નહોતું એમણે અસેટ લીધું, લોન્સના રેટ્સ જે હતા એ ઓછા હતા, પણ નાવ હવે જ્યારે ઇન્ટરેસ્ટ રેટ્સ વધી રહ્યા છે મે બી ત્યાં પણ એક આપણે લોનમાં પણ રેટ્સ વધતા જોઈશું. આગળ જતાં કઈ રીતે તમે રિયાલિટી સેક્ટર જોઈ રહ્યા છો કમ્પેર ટુ વોટ વી હેવ સી? રિયાલિટી સેક્ટર ઉપર દેર આર 2 ટાઈપ્સ ઓફ વ્યૂઝ, એટલે 2 દૃષ્ટિકોણ છે. એક જે મલ્ટી યર પર્સપેક્ટિવ છે, એટલે હું પહેલાં એની વાત કરીશ. સો અત્યાર સુધી શું હતું, રિયલ એસ્ટેટમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ હતા, ઘણા બધા ઇશ્યુઝ હતા અને પછી વેરી ક્વિકલી, બહુ ઇતિહાસમાં ના જતા, રેરા આવ્યું, બધા રૂલ્સ બધા સેટઅપ થઈ ગયા, લોકોની સમજ વધી ગઈ, લોકોને જરૂરત પડી, પછી કોવિડ આવ્યું ને આખું પ્રોપર્ટી લેવાનું પ્લાનિંગ બદલાઈ ગયું કે બધા લોકોને જગ્યા જોતી હતી, વર્ક ફ્રોમ હોમ પણ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું. હવે ઇન ધ લાઇટ ઓફ ઓલ ધીસ, રિયલ એસ્ટેટ મને એવું લાગે છે કે મલ્ટી યર બુલરન ઉપર છે. એટલે એક એવા બ્રેકઆઉટ પોઈન્ટ ઉપર છે કે જો આમાંથી બહાર નીકળશે તો રિયલ એસ્ટેટમાં કદાચ એકાદ ઝીરો જ આગળ વધી જશે. એટલે રિયલ એસ્ટેટ કંપનીઝ તો સારી કરશે જ, પણ એટ ધ સેમ ટાઈમ તમે પણ જો રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરશો, વેધર દેટ ઇઝ ઇન શેર્સ, વેધર દેટ ઇઝ ઇન અ રિયલ એસ્ટેટ ફંડ, અને વેધર ડાયરેક્ટલી તમે ઘરમાં કરશો, કદાચ ફંડ્સ અને શેર્સમાં વધારે પ્રોફિટ થશે, પણ રિયલ એસ્ટેટ એઝ અ સેક્ટર વિલ રિયલી પુશ અહેડ ઓન ધ શોર્ટ ટર્મ. કારણ કે વ્યાજ દરોમાં આટલો બધો વધારો થયો છે એટલે નેચરલી લોકો શું થશે કે અચકાશે થોડી નવી લોન લેતા, થોડુંક અહીંયા બ્રેક થઈ જશે. એટલે તમે આજકાલ બધા અલગ અલગ ટાઈપના ન્યૂઝ સાંભળો છો કે કદાચ સ્ટેમ્પ ડ્યુટીમાં વેવર થશે, સ્ટેમ્પ ડ્યુટીમાં કટોતી થશે. જ્યારે ઓલી સ્ટેમ્પ ડ્યુટીમાં થોડું ડિસ્કાઉન્ટ મળતું ત્યારે ઘણા બધા ડીલ્સ થઈ ગયેલા, થોડાક મહિના પહેલાં આપણે જોયેલું છે. અને ફરી એવી કંઈક સિચ્યુએશન લાવશે કારણ કે એ લોકોને રિયલ એસ્ટેટ સેક્ટરને પાછું રિવાઇવ કરવું છે. રિયલ એસ્ટેટ સેક્ટર બીજા ઘણા બધા સેક્ટર સાથે પણ કનેક્ટેડ છે, રાઈટ? સ્ટીલ છે, સિમેન્ટ છે, એન્સિલરીઝ છે, અને જોબ, એમ્પ્લોયમેન્ટ, ઘણી બધી કન્ઝ્યુમરિઝમ સાથે ડાયરેક્ટલી રિયલ એસ્ટેટનું કનેક્શન છે. એટલે મલ્ટી યર બ્રેકઆઉટ ઓન અ લોંગ ટર્મ બેસિસ, શોર્ટ ટર્મ બેસિસ થોડીક મુશ્કેલ થશે રિયલ એસ્ટેટમાં, કદાચ એટલું બધું ગ્રોથ નહીં જોવા મળે, પણ 6-12 મહિના પછી જેવું ઇન્ટરેસ્ટ રેટ સ્ટેબિલાઇઝ થઈ જશે, રિયલ એસ્ટેટ વિલ ટેક ઓફ અગેન. દેટ્સ માય વ્યૂ ઓન રિયલ એસ્ટેટ. ઓકે. અને વોટ અબાઉટ કીર્તન, ગોલ્ડ એઝ એન એસેટ ક્લાસ કઈ રીતે આપણે જોવાનું છે? ડોલર ઇઝ રાઇઝિંગ, એની એવરેજમાં આપણે જોયું છે કે ગોલ્ડમાં આપણે થોડો ફોલ જોયો છે, પણ હવે આગળ જતાં શું કરવાનું? જો ગોલ્ડ મારા હિસાબે 2 રીઝન્સની વજહથી ઉપર કે નીચે જાય છે. સૌથી પહેલાં તો ઇન્ટરેસ્ટ રેટ્સ અને સેકન્ડ ડોલર ક્યાં જાય છે ત્યાં. હવે જ્યારે પણ તમે જોશો ઇન્ટરેસ્ટ રેટ્સ પડે છે, રાઈટ, ત્યારે લોકો પાસે બહુ ઓપ્શન્સ નથી હોતા ફિક્સ્ડ ઇન્કમ ઇન્સ્ટ્રુમેન્ટ્સ કરવા માટે. હવે કારણ કે ઇન્ટરેસ્ટ રેટ પડે છે ને તમારી પાસે બહુ ઓપ્શન નથી એફડી જેવા ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે, એટલે પૈસા ગોલ્ડ અને ઇક્વિટી જેવા ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં જાય છે. હવે જેવી રીતે મેં કીધું કે મને એમ લાગે છે કે પ્રોબેબલી ઇન્ટરેસ્ટ રેટ સ્ટોપ આઉટ થઈ જશે ને પ્રોબેબલી અહીંયાથી 2 ક્વાર્ટર પછી તમે ઇન્ટરેસ્ટ રેટ્સને નીચે આવતા જોશો. તો જેવી રીતે ઇન્ટરેસ્ટ રેટ્સ નીચે આવશે, ગોલ્ડ તરફ લાઇકલી પૈસા વધારે જવાનું ચાલુ થશે. દેટ ઇઝ વન. અને સેકન્ડ, તમે જુઓ ગોલ્ડનું લાર્જર રિલેશનશિપ ડોલર સાથે છે. કારણ કે ઇન્ટરનેશનલ માર્કેટ્સમાં ગોલ્ડ ડોલરમાં ટ્રેડ થાય છે અને જ્યારે પણ ડોલર ઉપર જાય છે ગોલ્ડની ડિમાન્ડ ઓછી થઈ જાય છે કારણ કે ગોલ્ડ એક્સપેન્સિવ થઈ જાય છે. હવે તમે DXY કરીને જે ઇન્ડેક્સ છે જે બીજી 6 કરન્સી સામે પેક થાય છે ડોલર, તમે એ જોશો તો એ હાયર એન્ડ પર છે. ટેકનિકલી પ્રોબેબલી અહીંયાથી બહુ ઉપર જવાની અપસાઇડ નથી. અને એટ ધ સેમ ટાઈમ એઝ રૂપી આપણે બહુ સારું પરફોર્મ કર્યું છે વર્સિસ ધ અધર ગ્લોબલ કરન્સીઝ. તો મને નથી લાગતું અહીંયાથી બહુ રૂપી ડેપ્રિસિએશન છે, અને અગર ડોલર અહીંયાથી ફરીથી સ્ટેબલ થઈને નીચે આવવા લાગશે તો આ 2 વસ્તુ ગોલ્ડને બહુ સપોર્ટ કરશે. તો મને એમ લાગે છે ઇન્ટરેસ્ટ રેટ્સ અને ડોલર આ બેવની વજહથી પ્રોબેબલી ગોલ્ડને અહીંયાથી સપોર્ટ મળવો જોઈએ ડેફિનેટલી. હું એક નાની વાત કહું? જી શ્યોર. કીર્તન ઇઝ એબ્સોલ્યુટલી રાઈટ. અને ગોલ્ડમાં છે ને મને એકચ્યુઅલી નાનકડી ઓપોર્ચ્યુનિટી દેખાય છે. જે રીતે કીર્તને કીધું ને કે US ડોલર અને ગોલ્ડનું રિલેશન છે. US ડોલર વધી ગયો છે, આપણી કરન્સી ઓલમોસ્ટ 10% ડેપ્રિશિએટ થઈ ગઈ છે. અને સેમ માર્ચ અને સપ્ટેમ્બર 2022ને દરમિયાન
આપણે ગોલ્ડમાં છે ને 20% ડોલરમાં કટ થઈ ગયું છે, એટલે 10% ગોલ્ડ તો ઉપર ગમે ત્યારે ઉભર વધી જશે. એટલે જેને કોઈકને ગોલ્ડમાં પણ પોઝિશન લેવી હોય કે જેનો વ્યવસાય હોય ગોલ્ડમાં, ગોલ્ડ ઇઝ ઇન અ સ્મોલ શોર્ટ ટર્મ બુલિશ ઝોન. એટલે મને એવું લાગે કે ઓપોર્ચ્યુનિટી છે, એટલે તમારે પોર્ટફોલિયોમાં પણ 5-10% ગોલ્ડ રાખવો હોય 1-2 વર્ષ માટે, નોટ અ બેડ આઈડિયા. ઓકે, તો એક ઓપોર્ચ્યુનિટી અહીંયા બનેલી છે ગોલ્ડ, અને ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરવું મને તો બહુ ગમે, કારણ કે ગોલ્ડ તો હું પેપર ગોલ્ડમાં નથી બિલીવ કરતી, હું રિયલ ગોલ્ડમાં બિસ્કિટ ક્યાં પહેરીને જવાનો. પણ બીજું જે આપણે ક્લાસ છે કે ફિક્સ્ડ ઇન્કમ, અને જે આપણે વાત કરી બોન્ડ્સ અને ફિક્સ્ડ ઇન્કમમાં, હવે જે સિનિયર સિટીઝન ક્લાસ છે એ લોકોને થોડો આપણે માર પડ્યો છે ને ઇક્વિટીનો રિસ્ક એ લોકો બહુ નથી લઈ શકતા. ઇન્ફ્લેશન બીટિંગ સ્ટોક્સ, જો સોરી નોટ સ્ટોક્સ, એવન્યુઝ ડેટમાં આપણે જોવા હોય તો ફિક્સ ઇન્કમ, જે કીર્તને પહેલાં બી કહ્યું કે કયા ફંડ્સ આપણે ચૂઝ કરવા જોઈએ, પણ કઈ રીતનું કોમ્બિનેશન કરવું જોઈએ, કારણ કે ટુ બીટ ઇન્ફ્લેશન થોડું તો ઇક્વિટીમાં આપણે રાખવું જોઈએ, અને મ્યુચ્યુઅલ ફંડ્સ આર ગુડ સોર્સ. કઈ રીતનું આપણે એઝ અ ફાઇનાન્શિયલ પ્લાનર તમે એડવાઇસ કરશો કે ઇન્વેસ્ટમેન્ટ રાખવું જોઈએ? આઈ વુડ સે 30% તો ઇક્વિટીઝમાં રાખો, કારણ કે એ તમને થોડું એટલું કેટલિસ્ટ આપતું રહેશે. એટલે 30% 30 પૈસા તમારા જો ઇક્વિટી બજારમાં હશે તો એમાંથી તમને જે પણ ગ્રોથ મળવાનો છે, અને મળવાનો છે એ ખાતરી છે, એટલે તમને ત્યાં 14-15%, 20%નો ગ્રોથ આશરે તો મળી જ જશે. એટલે દેટ ઇઝ અ ગુડ સપોર્ટ સિસ્ટમ. બાકીના તમારા જે 70 પૈસા છે ને, એ 70 પૈસામાં તમે 2-3 વસ્તુ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે જે કરી શકો છો. એક તો તમે તમારી શોર્ટ ટર્મ રિક્વાયરમેન્ટ માટે મ્યુચ્યુઅલ ફંડ ને શોર્ટ ટર્મ બોન્ડ ફંડ્સ ને બધું છે એ લઈ શકો છો. જે રીતે કેતને કીધું ટાર્ગેટ મેચ્યોરિટી ફંડ લ્યો, તો એ 10-20 પૈસા એમાં તમે નાખી શકો છો. મારા ખ્યાલથી તમે જો 10-20 પૈસા બીજા તમારા ઓલા સ્ટેટ ગવર્મેન્ટ ગેરંટીડ બોન્ડ્સમાં રાખો ને, ત્યાં લિક્વિડિટી પણ છે, એટલે તમારે જો એક્ઝિટ કરવું છે તો એક્ઝિટ પણ થઈ જશે. જો એને 25, 26, 28, 31, 2031 સુધી મેચ્યોરિટીમાં પણ પકડીને રાખશો તો પણ તમને 9.5 થી 9.5ની આસપાસનું yieldમળે મળે છે. દેટ્સ અ ગુડ આઈડિયા. અને તમારે જો તમારી ઉંમર લગભગ અત્યારે 65-70 હોય, તમારા ઘરમાં ઇતિહાસ હોય કે લોકો 90-95 સુધી પણ જીવે છે, તો આઈ થિંક એન્યુઇટી અને પેન્શન પ્લાન્સ ઇઝ ઓલ્સો ગુડ આઈડિયા. અને એમાં પણ તમને લગભગ 7%નું yield અત્યારે છૂટી રહ્યું છે. 7%નું yield છે. જો તમે કદાચ 2-5 વર્ષ એને ડિફર કરો ને, તો તમારું જે એન્યુઇટી રેટ છે એ તમને 7.5-8ની આસપાસ પણ મળી શકે છે. અને પછી એ એન્યુઇટી રેટ એન્જોય કરતા રહો, અને પછી તમે જાઓ ત્યારે કેપિટલ બધું ફેમિલીને પાછું મળી જાય. એટલે તમારી પાસે જો 20-30 પૈસા તમારે એન્યુઇટીમાં રોકવાય, દેટ્સ અ ગુડ આઈડિયા. 10-20% તમે આ બધા શોર્ટ ટર્મ સ્ટેટ ગવર્મેન્ટ બોન્ડ્સમાં પણ નાખી શકો છો, કારણ કે એક્ઝિટ મળે છે અને યુ કેન હોલ્ડ ઓલ્સો. બે ઓપ્શન છે. બીજા 20 પૈસા તમે આ મ્યુચ્યુઅલ ફંડ્સમાં નાખી શકો છો, અને અબાઉટ 30% પૈસા પછી તમે ઇક્વિટી ફંડ્સમાં રાખો. ઇટ શુડ બી અ ગુડ એલોકેશન અકોર્ડિંગ ટુ મી. ઓકે. અને કીર્તન, લાસ્ટ એક ક્વેશ્ચન, કોમોડિટીઝની આપણે એક વાત કરવી જ જોઈએ, કારણ કે એક બિગ રોલ પ્લે કર્યો છે, અને હવે તમે ઇન્વેસ્ટ કરી શકો છો. કઈ રીતનું તમે ત્યાં કોઈ ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છો? મને એમ લાગે છે એઝ અ રિટેલ ઇન્વેસ્ટર, અગર તમે બહુ ક્લોઝલી માર્કેટ્સ ટ્રેક ના કરતા હોય તો બહુ ડિફિકલ્ટ છે કે આ બધી ઇન્ડિવિજ્યુઅલ કમોડિટીઝને તમે ટ્રેક કરો ને એમાં ધ્યાન રાખીને ઇન્વેસ્ટ કરવાની કોશિશ કરો. મને એમ લાગે છે કે અગર તમારે કમોડિટીઝમાં રાખવું છે, ગોલ્ડ, સિલ્વર, આ બેમાં લાર્જલી રાખો. તમે એનાથી બહાર કરવા જશો તો એને ટ્રેક કરી શકવું, અને એમાં લિક્વિડિટી કે તમને એવા અલગ અલગ પ્રોડક્ટ્સ મળે જેમાં તમે એક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ કે ડિરેક્ટ એક્વિટીની જેમ કે આપણે જે આટલા બધા ફિક્સ્ડ ઇન્કમ ઓપોર્ચ્યુનિટીઝની વાત કરી, એ બધામાં જેટલી સ્મૂધનેસ છે, જેટલી લિક્વિડિટી છે, કે જેટલી ઓપોર્ચ્યુનિટી ને ડેટા અવેલેબલ છે એ તમે ટ્રેક કરી શકો, એટલું થોડું તમને એઝ અ રિટેલ ઇન્વેસ્ટર ડિફિકલ્ટ થશે અગર તમે એ માર્કેટમાં ફૂલ ટાઈમ ઇન્વેસ્ટેડ નથી ઇન ટર્મ્સ ઓફ ટ્રેકિંગ કે શું ચાલે છે. તો મારી માટે પર્સનલી કમોડિટી ઇન્વેસ્ટમેન્ટ ઇઝ લાર્જલી ગોલ્ડ અને સિલ્વર. એનાથી બહાર અગર તમે પ્રોફેશનલ અને સોફેસ્ટિકેટેડ ઇન્વેસ્ટર નથી તો મારા હિસાબે તમે અવોઇડ કરશો તો પણ ચાલશે. નહીં, અવોઇડ જ કરવું જોઈએ. જે સમજ ના પડતું એ બધું અવોઇડ કરવું જોઈએ. જેમાં ટ્રાન્સપરન્સી હોય, ઓપોર્ચ્યુનિટીઝ હોય. ઓફકોર્સ કોઈ વખત એવું થાય કે હું રહી ગયો એવું થાય, એટલે ના થવું જોઈએ. એટલા માટે આ ખાસ મેં ક્વેશ્ચન તમને પૂછ્યું. પણ ઘણી બધી હવે છે એવન્યુઝ છે કે તમે ડેટ અને તમારા ફંડ્સ કઈ રીતે સિક્યોર અને ફિક્સ ઇન્કમમાં પણ મૂકી શકો છો. તો મે બી હવે આગલા વર્ષમાં આપણે એક નવું વર્ષ જ્યારે શરૂ કરી રહ્યા છીએ તો એક કોમ્બિનેશન પણ હવે મે બી બદલાઈ જશે. ને ઓફકોર્સ ઇન્ડિયા જે રીતે સ્વીટ સ્પોટ પર છે, આઈ થિંક આપણે ફ્લરિશ જ થવાના છે. આપણા બધા જ દર્શકો અને બધા જ આપણા દર્શકો જે જુએ છે ને ઇન્વેસ્ટમેન્ટ કરે છે, આઈ થિંક ફાયદો થશે. પણ કાર્તિકભાઈ,
અને કીર્તન, તમારો ઘણો આભાર અમારી સાથે જોડાવા બદલ. તમારા વ્યૂઝ તમે શેર કર્યા અમારા દર્શકો માટે ઘણો આભાર. એન્ડ ઓલ ધ વેરી બેસ્ટ ફોર ધ ન્યૂ યર. થેન્ક યુ સો મચ. અને એ સાથે જ આ સ્પેશિયલ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ, પણ તમે જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.